તો આટલી કેરી એ માણસ શું કહેવાય ગાઈસ જોઈ શકો છો કે ગુડ મોર્નિંગ ગાઈસ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો કેમ છો બધા, મજામાં ને? તો આજનો દિવસ બહુ સારો છે અને તડકો પણ છે. તો જો ખેતરમાં કોઈને બાજરી બાકી હોય લેવાની કે પછી વાઢવાની કે લણવાની કે પછી કઢાવવાની બાકી હોય તો ચિંતા કરવા જેવી વાત નથી. વાતાવરણ બહુ સારું છે એટલે તમે જેમ બને એમ જલ્દી લઈ શકો છો. તમારું ધાન તમારા ખેતરમાં પડ્યું હોય તો જલ્દીથી જલ્દી લેજો. અને હા રાજ, ગુડ મોર્નિંગ બોલો બેટું. ગુડ મોર્નિંગ. તો રાજભાઈ અમારા ગુડ મોર્નિંગ બોલે છે આજે તમને, કે રોજ રોજ તો તમને ગુડ મોર્નિંગ બોલવા નહીં આવતા, પણ આજે ગુડ મોર્નિંગ બોલવા આવ્યા છે. અહીંયા અમારા બાજુના ખેતરમાં ગાયો ના શું કહેવાય બકરી અને ઘેટા ચરવા માટે આવ્યા છે. તો તમારે જોવા આવે તો તમને લોકોને બતાવી દઈશું. તો બ્લોગમાં બન્યા રહેજો. અને હા, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ગાઈસ જોઈ શકો છો ઘેટા બકરા આવી ગયા છે. અહીંયા કેટલા બધા આવ્યા છે જુઓ તમે. રાજ, કોણ આવ્યું છે બેટા? બકરી અને ઘેટા. કોણ આવ્યું છે? બકરી છે, ઘેટા વધારે છે બેટા, હે ને? તો ઘેટા અને બકરા ચરવા માટે આવ્યા હતા. શક્કરટેટીનું વાવેતર હવે પૂરું થઈ ગયું છે. તો અહીંયા અમે હવે ચારવા માટે કોઈ પણ આવી શકે. તો અહીંયા એક ગાડી જતી હતી તો રાજભાઈ કહેતા હતા કે થાર ગાડી છે. તો હવે શક્કરટેટીનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે, એના માટે હવે અહીંયા ઘેટા બકરા ચરવા માટે એલાઉડ કરી દીધા છે કે ચારી દે તો એટલું એ લોકોના પેટમાં જશે અને આપણને થોડું પૂન મળશે. તો જોઈ લો ગાઈસ, ખેતરમાં ઘેટા બકરા જોવા મળે કોક જ વાર. તમને લોકોને નહીં જોવા મળે. જો સિટીમાંથી તમે વિડીયો જોતા હશો તો ગામડાઓમાં તો જોવા મળશે તમને. અને હા, મારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો. જો તમને લાઈવ બતાવું છું, તમને એમ થતું હશે કે લતાબેન વિડીયો ક્યાંકથી લઈને અપલોડ કરતા હશે, પણ એવું નથી. હું લાઈવ જ વિડીયો ઉતારું છું અને જે પ્રોપરલી જે હોય ને એ જ બતાવું છું. તો જોઈ શકો તમે, તમને ઘેટા બકરા દેખાતા હશે, દેખાય છે ને? તો અમારી ચેનલમાં બને રહેજો, તમને બહુ જ મજા આવશે. અને અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. ગાઈસ કપડાં સૂકવી દીધા છે, તો હવે આપણે જઈએ કિચન તરફ. તો રસોઈ શું બનાવશું આજે તમે લોકો કોમેન્ટ કરો કે આપણે રસોઈમાં શું બનાવશું, શેનું શાક બનાવીશું. કેમ કે આજે તો જો ડુંગળી બટેકા આજે બનાવવાની ઈચ્છા નથી, તો શું બનાવશું યાર. ચલો ઘરે જઈએ તો ખબર પડશે. આને શું કહેવાય? આને શું કહેવાય? આને શું કહેવાય? મને કોમેન્ટ કરો કે આને શું કહેવાય. આપણને ખબર પડતી નથી, તમે મને કહી દો. બહારનું વાતાવરણ જોવા જઈએ તો બહારનું વાતાવરણમાં તો ગાયો, એક ગાય અમારી ઊભી છે અહીંયા. આ ગાયની ખાસિયત શું છે તમને ખબર? કે આ ગાય છે ને એ કુંવારી દૂધ આપે છે, પણ અમે દોતા નથી. અને અમે દોતા નથી કેમ કે ડૉક્ટરનો ના છે કે ભાઈ કુંવારી ગાય દોવાય નહીં, તો અમે નહીં દોતા. પ્લસ જુઓ કે સારમાં ઢાંકી દીધી છે. આ તો ટેમ્પરરી ઢાંકી છે, હજી ઢાંકવાની તો બાકી જ છે સમજો. અને બહારનું વાતાવરણમાં ટોલું અમારું ગયું છે બહાર. કોણ લઈ ગયું છે આપણને ખબર નથી, પણ ટોલું બહાર ગયું છે. ટ્રેક્ટર અહીંયા છે. તો આજનું વાતાવરણ બહુ સારું છે. અને આ કૂતરું બહુ જ ખરાબ છે, કોઈ પણના પાછળ દોડ દોડ કરે છે. તો હવે જઈએ છીએ આપણે ઘરે. રાજભાઈ તો જો અહીંયા બેઠા હુતાય. ક્યાંથી લાવી વેફર? દાદી લઈને આયા? અરે મારા દીકાને તો હાલો. કેમ મન તો નહીં હાલે? તમારા આંગણામાં જો આજે આપણે ગોળ ગોળ ફરીએ છીએ ને. તો ચલો હવે ઘર તરફ. આજે શું શાક બનાવશું? સાસુમાં ખેતરમાં તો ગયા હતા, તો કદાચ કંઈક શાક લઈને આવ્યા હોય. તો ચલો હવે ઘરમાં જઈએ આપણે અને ફ્રીજ તરફ જઈશું અને ફ્રીજ ખોલશું. આજે સાસુમાં ગયા હતા તો હવે શું લઈને આવ્યા છે. અહીંયા તો પડી છે પાણીની બોટલ. અમે ઉપર મૂકીએ, જલ્દી જલ્દી ઠંડી થઈ જાય તો મારે પીવું પડશે. ઠંડુ પાણી થઈ ગયું. 5 મિનિટ જ થઈ હજી બોટલ મૂકે. ચલો આવા ઘરમાં રિવાજ જો બાટલો ખાલી થાય ને તો કોઈ ભરતું નથી. ગાઈસ આપણને કાળેગા દેખાયા છે, લાગે અમારા ખેતરમાંથી જ લાયા લાગે.
અમારા ઘરમાં 4 સદસ્ય છે તો આ 2 કાળેગા શાક થઈ જશે. તો ગાઈસ આ ખેતરમાં જો અમારા આવા કાળેગા આવે તો આનું આપણે શાક બનાવી દઈશું ફટાફટ. અને હા એના અઠવાડિયામાં બે ચાર જ આવે, કેમ કે આમ મોર છે ને, મોર એના ફૂલ ખાઈ જાય, એના માટે એટલા બધા ખાસ ના આવે. તો ચલો ફટાફટ કાપીને શાક બનાવી દઈએ. વિડીયોમાં બનાવી રહેજો. ગાઈસ કાળેગાનું શાક બનાવવાનું છે તો ચલો. વાસણ છે આપણા અને તડકો આવી જ ગયો છે. તો ગાઈસ તડકો આવી ગયો છે, વાસણ ઘસવાના છે. અને આજે તો એક બહુ મોટી આફત આવી ગઈ આપણા ઉપર. કઈ ખબર કે યાર મેં કપડાં ધોઈ દીધા એ બધાના, છતાં બી કપડાં, વિચાર કરો તમે કે આજે મારે 2 વખત કપડાં ધોવા પડશે. જેટલા મેં પહેલાં ધોયા એટલા ને એટલા ફરીથી. એનું કારણ ખેતરનું કામ, કેમ કે સવારમાં પણ નાહી લીધું હતું, નાહ્યા પછી ખેતરમાં ગયા હતા તો પછી ફરીથી બધાએ નાહી લીધું તો અમારે ફરીથી કપડાં થઈ ગયા. તો કંઈ વાંધો નહીં, આપણે સાંજે ધોઈ દઈશું કપડાં. તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. અને હા, વાસણ ઘસવાનું તો જોર આવે જ છે, સાથે સાથે અમારે કપડાં પણ ધોવાના થઈ ગયા છે. આજે ધોવાનો જોર તો હમણાં તો નથી આવતું, કેમ કે હમણાં તો આપણે કંઈ ધોવા નથી. સાંજે આપણે ધોઈ દઈશું કપડાં. તો બ્લોગમાં બન્યા રહેજો. અને હા, બહારનું વાતાવરણ પણ તમને બતાવીશું, એટલે વિડીયો સ્કીપ કરતા જ નહીં. ઓકે. તો ગાઈસ આને તો અમે તમને પૂછ્યું તો તમે જવાબ ના આપે, પણ આને શું કહેવાય? તો ગાઈસ આપણે કપડાં તો ધોવાના બાકી જ છે. તો ગાઈસ આપણે વાસણ ઘસાઈ ગયા છે જુઓ. અને હા, બહારનું વાતાવરણ જુઓ તો જુઓ, વરસાદ જેવું થઈ ગયું છે, એટલે બહુ મસ્ત મજા આવે એવું થઈ ગયું છે યાર. જુઓ દેખાય છે, વાતાવરણ બહુ મસ્ત છે. તો હવે આપણે સૂઈ જવાનું છે. રાજભાઈને તાવ આવ્યો તો હવે સારું છે. તો હવે એને થોડા આપણે પેલા પાણી મીઠાનું પાણી કરીને આપણે અહીંયા મૂકીને કપાળે, તો એવી રીતે મૂકવું પડશે. એમ તો સારું છે, પણ આપણે મૂકી દઈએ તો સારું, કેમ કે ગરમી છે એના હિસાબથી તાવ આવતો હોય. તો ચલો ફટાફટ મૂકી દઈએ અને પછી થોડો આરામ કરશું. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો ઘરે આવીને જોયું તો રાજભાઈ અમારા સૂતા જ નહોતા. તો ચલો તમને રાજભાઈ બતાવીએ. રાજ શું કરે છે બેટું? તો રાજભાઈ એના પપ્પા જોડે સૂતા છે અને આપણે હવે એને મીઠાના પોતા કરીને મૂકી દઈએ કપાળ પર. પાણીની અંદર નાખશું મીઠું. આ રહ્યું હવે રૂમાલ, જેને આપણે પલાળી દઈશું. તો તાવ આવે હવે તમારા દીકરાના માથા ઉપર મૂકી દીધું છે પોતું, એટલે અમારા રાજભાઈને તાવ ના આવે. ઓકે. તો ચલો હવે સુઈ જઈએ. કે ગુડ આફ્ટરનૂન કહી દેજે. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. બાય બાય. એ માણસ શું કહેવાય? શું કહેવાય? બાઈ શું કહેવાય? આણંદ શું કહેવાય? લતા. રોટાવેકર કે અમારા ખેતરમાં શું કહેવાય, ખેડવા માટે રોટાવેકર આવ્યું હતું. એ મને આવડતું નહીં પ્રોપર નામ શું કહેવાય એને, પણ જો 4 કટકામાં થઈ ગયું એ રોટાવેકર ફેરવી દીધું એ. તો હવે જઈ રહ્યું છે, એટલે કેટલા કલાક ફર્યું એ પૂછવામાં આવી રહ્યું છે. તો અહીંયા 3 વાગે દાદીમાં હે ને અન્નુ લઈને બેઠી. અન્નો એ અન્ન લે અન્ન. તો દાદીમાં લઈને બેઠા એ અન્નુને. તો ગાઈસ 3:30 વાગી ગયા, હવે ઉઠી ગયા. મેં તમને રોટાવેકર બતાવી દીધું. આ શું રોટાવેકર કહેવાય કે શું કહેવાય મને ખબર નહીં. તો જુઓ દિનેશભાઈ ભેંસભાઈ, તમે નહીં આવો.
તો દિનેશભાઈ ભેંસ પાઈ રહ્યા તો ગાઈસ ઘડિયાળ પર વાગી ગયા છે 3, 3:30 નહીં 4 વાગી ગયા. તો ચલો છાણ ભરાઈ ગયું તો આપણે નાખવાનું હોય જોઈ લો. અને આ જો એના હાથ અડાડીશ ને એટલે જોજો કેમ કેમ કરશે જો. બધી એવી જ છે, બધી એવી જ છે હે ને. આમ કેવી રીતે દોતા હશો વિચાર કરો તમે ખાલી હે ને. મારવા માટે જ તૈયાર થઈ જાય, મારવા માટે. બચ્ચું લાડ તો ગમતો જ નથી, લાડ નથી ગમતો, માર ખાવી છે. તો ગાઈસ એવું કહેવાય ને કે આ મારા સાસુ એવું કહેવાય ને કે જાનવર પણ પ્રેમ જોવે. પણ આપણે તો એને કેટલું બી લાડથી રાખીને તો આ ભેંસ તો એવી હે ને કે આમ સામે માથું આમ જ કરતી હોય. બોલો શું કરવાનું? માણસો બદલાઈ જાય તો આ જાનવરની શું વાત છે ને વાત બરાબર. ચલો તો હવે આપણે છાણ નાખી દઈએ. આવો નજારો તમને ઘણા દિવસ પછી જોવા મળ્યો હશે, કેમ કે હું આવી રીતે વિડીયો શૂટ કરતી જ નથી હવે. તો જોઈ લો છાણ નાખી દઈએ. ચલો કઈ તગારો અહીંયા પડ્યું અને જો રોટાવેટર કે એવું જ કંઈક કહેવાય જે ફરી ગયું હોય તો કેટલું પોચું થઈ ગયું આપણે જોઈએ. જો પગ નાખીએ ને તો આટલું બધું એકદમ છે ને. તો આખા ખેતરમાં ફરી ગયું હોય. જે પેલા ડોકા હોય ને બાજરીના એ તૂટી ગયા. તો અમારા વાવણીની શરૂઆત ધીમે ધીમે થઈ જશે. થોડા દિવસ ખેતર આરામ પર ઉપર રહેશે, આરામ ઉપર. અહીંયાથી વ્યૂ કેવો આવે, ખેતર સાથે અમારો વ્યૂ પણ કેવો આવે તમે જુઓ. કહીએ ને કે વાવણી વગર કંઈ નથી, તો જુઓ ખેતર ખાલી છે તો કંઈ સારું લાગે છે? આમ વ્યૂ પણ સારો નહીં આવતો, આવે છે. તો ભાઈ ખેડૂત વગેરે કંઈ નથી, વાવણી વગેરે કંઈ નથી, પાણી વગેરે કંઈ નથી. આજે કોઈ વસ્તુ વગર ચાલે એમ નથી. સાચું કે ખોટું કોમેન્ટ કરજો. તો ગાઈસ આપણે કપડાં ધોવાઈ ગયા, જે આપણા ઉપર આફત હતી એ આફત ટળી ગઈ. જુઓ તો આઈ એમ ખુશ. જોઈ શકો વાસણ ઘસવા સાથે સાથે કપડાની આજે જોર આવતું હતું પણ ઘસાઈ ગયા, વાસણ પણ અને કપડાં પણ ધોવાઈ ગયા. તો આઈ એમ હેપી. અને રાજભાઈ અમારા ઉઠી ગયા છે, હવે તાવ નથી. તો ચલો રાજ પાણી પીવડાવું તમને બેટા. તો ગાઈસ રાજભાઈ માટે આપણે શરબત બનાવીએ છીએ, તો ચલો બનાવી દઈએ. અહીંયા બેઠા હે રાજભાઈ. ખાંડ અને મીઠું નાખી દીધું, હવે આપણે લીંબુ નાખીશું. કપડાં ધોઈ દીધા છે આપણે, જોઈ લો. ગાઈસ આપણે બધું જ કામ પતી ગયું હોય. હવે ખાલી બહારનું શું કહેવાય એને સોનાળો કરવાનો બાકી. સોનાળામાં સોણ તો નાખી દીધું, ખાલી વાળવાનું જ બાકી. તો વાળી દઈએ, પછી આપણે ફ્રી, પછી આપણે ગાય ભેંસું દોવાની છે. તો બ્લોગમાં બન્યા રહેજો, તમને અમે બતાવીશું કે ભેંસ દોતા તમે જોઈ જશે મને, પણ તોય બતાવીશું. તો બ્લોગમાં બન્યા રહેજો. બતાવું અહીં બતાવું અહીં જ બતાવું. તો ગાઈસ અમે પાડવા આવ્યા હતા કેરી. તો અમે કેરી પાડી. જો આ રહ્યો અમારો આંબો. તો કેરી પાડી છે, તો કેટલી પાડી છે તમને બતાવીશું. અને હા, કેરી આ કઈ છે કહું? દેશી કેરી છે, જોઈ લો. અને પપ્પા જો અહીંયા ચડ્યા, ત્યાંથી તોડે કેરી. બોલો તો આટલી કેરી વીણીએ. અને રાતના પપ્પા જુઓ દિનેશભાઈ વીણી રહ્યા. અગિયાર કેરી પાડી જવાની. કેટલી? 11 12. ઉભો રહો. તો ગાઈસ કેરી વીણતા મને એક વિચાર આવ્યો કે તમને લોકોને આ ઢગલો બતાવું. તો આ ઢગલો શેનો છે કોમેન્ટ કરો. આ ઢગલો શેનો છે કોમેન્ટ કરજો બધા. સાચી કોમેન્ટ કોની આવે છે આપણે જોઈએ, બરાબર છે? તો કોમેન્ટ કરજો. તો ગાઈસ અમે કેટલી કેરી વીણી એ તમને બતાવવાની, તો જોઈ લો.
આપણે આટલી કેરીની જરૂર હતી એટલે આપણે આટલી કેરી વીણી લીધી છે. આંબા ઉપર કેરીઓ હજી છે, જો થોડી થોડી છે, બહુ વધારે નથી. તો આજનો વિડીયો અમે અહીંયા ખેતરમાં પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.